તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એરપોર્ટ ઓથોરિટીને નનામી ઈમેલ મળ્યો હતો। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા હોવાના સમાચાર। સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટ પર તપાસ હાથ ધરવામાં આવી છે। તો તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે। એરપોર્ટ ઓથોરિટીને નનામી ઈમેલ મળ્યો હતો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે રીતે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગતો મળી રહી છે હાલમાં? बिल्कुल की कृष्णा के अवारनवार गुजरात की अंदर अनेक वक्त अनामी मेल से મળતા હોય છે ને તેની અંદર ધમકી ભરા મેલ કરવામાં આવતા હોય છે। ત્યારે ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની એક નનામી ભરે ઈમેલ આવ્યો છે કે એરપોર્ટથી જે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે। જે મેલ છે તે મળી આવ્યો બાદ પોલીસને જાણ કરવામાં આવી છે। સાથે સાથે સ્થાનિક પોલીસ હોય તે હરકતમાં આવી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આની અંદર જે બોમ્બ સ્પોટ હોય કે ડ્રોપ સ્પોટ હોય તે તમામને અત્યારે જાણ કરી દેવામાં આવી છે। તેની સાથે સાથે બોમ્બ સ્પોટ ડ્રોપ સ્પોટ સાથે તમામ જે એજન્સીઓ છે તે જોડાઈ છે ને તેના દ્વારા સઘન છે તે એરપોર્ટની અંદર ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું। સ્થાનિક અધિકારીઓ છે તેની સાથે પણ જીએસટીવી દ્વારા ટેલિફોનિક ચર્ચા છે તે કરવામાં આવી છે। તેની અંદર જે સ્થાનિક અધિકારીઓ છે તેવું જણાવ્યું છે કે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ છે તે એરપોર્ટની અંદરથી નથી મળી આવી તેમજ એરપોર્ટની આસપાસથી નથી મળી આવી। બીજી બાજુ કૃષ્ણા જો વાત કરવામાં આવે તો આ જે ધમકી ભર્યો મેલ છે તે મળ્યો છે તેને લઈને સાયબર ક્રાઇમ છે તે પણ એક્ટિવ જોવા મળી રહ્યું છે। ને આ મેલ કઈ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે, ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે દિશામાં પણ સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીની કૃષ્ણા જો વાત કરવામાં આવે તો અનેક વખત એરપોર્ટ હોય, હાઈકોર્ટ હોય અથવા તો સ્કૂલો હોય તે તમામ જગ્યાઓ પર ધમકી ભર્યા મેલ આવતા હતા ને તેની અંદર ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવતી હતી। આ અગાઉની વાત કરવામાં આવે કૃષ્ણા તો આ અગાઉ પણ જે ધમકી ભર્યા મેલ છે તે એક યુવતી દ્વારા મોકલવામાં આવતા હતા ને તેની અંદર અવારનવાર તે યુવતી છે તે ધમકી ભર્યા મેલ મોકલતી હતી। તેની અંદર સાયબર ક્રાઇમે તપાસનો દોર છે તે શરૂ કર્યો હતો ને તેની અંદર એક યુવતીની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેની અંદર પણ તે સામે આવ્યું હતું કે તે યુવતી છે તે વન સાઇડ પ્રેમમાં પાગલ હતી ને તેની અંદર જે યુવક સાથે તે પ્રેમ કરતી હતી તે યુવકને હેરાન કરવા માટે તેના દ્વારા આ ધમકી ભર્યા મેલ છે તે યુવકના નામે કરવામાં આવતા હતા। અત્યારે જે મેલ છે તે એરપોર્ટ ઓથોરિટીને જે નનામો મેલ મળી આવ્યો છે તેની અંદર તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। તેની સાથે સાથે હાલ બોમ્બ સ્પોટ, ડ્રોપ સ્પોટ સહિતની જો એજન્સીઓ હોય કે પોલીસ કાફલો હોય તે એરપોર્ટ ઓથોરિટી એરપોર્ટની આસપાસ તેમજ એરપોર્ટની અંદર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તેની સાથે સાથે હજી સુધી અત્યારે કરંટમાં કોઈ જ એવી શંકાસ્પદ વસ્તુ છે તે એરપોર્ટ ખાતેથી નથી મળી આવી છે। જી વિરેન્દ્ર, આ મેલ કોના દ્વારા થયો છે તે વિશેની કોઈ માહિતી મળી છે ખરી કે ક્યાંથી થયો છે આ મેલ? આ જે મેલ છે તે એરપોર્ટ ઓથોરિટીને એક નનામો મેલ મળી આવ્યો છે। અત્યારે એજન્સીઓ તેમજ સાયબર ક્રાઇમ દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે કે આ મેલ છે તે કઈ જગ્યાએથી મોકલવામાં આવ્યો છે તેમજ કઈ વ્યક્તિ દ્વારા। કારણ કે અત્યાર સુધી જે ઈમેલ છે તે ધમકી ભર્યા મોકલવામાં આવતા હોય છે તે નનામા ઈમેલ હોય છે। તેની સાથે સાથે સાયબર જે ગઠિયાઓ છે તેમના દ્વારા પણ મોકલવામાં આવતા હોય છે। પરંતુ અત્યારે આ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે કઈ એટલે કે જે સાયબર છે તે સાયબર દ્વારા ટેકનિકલ જે એનાલિસિસ છે તે પણ આ મેલ પર કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે એજન્સીઓ છે તેના દ્વારા સત્તાવાર હજી સુધી કંઈ પણ જાણ નથી કરવામાં આવી। જી જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।